બાંધકામ પર તંત્રનો હથોડો। કોચરબ આશ્રમ પાછળ એક બંગલાનું બાંધકામ તોડી પડાયું છે। નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા માણેકચંદનો બંગલો ધ્વસ્ત કરાયો। એએમસીની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કામગીરી કરવામાં આવી। અગાઉ આ વિસ્તારમાં અશાંત ધારા મુદ્દે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પત્ર લખીને મુદ્દો ઉઠાવ્યો હતો। તો કોચરબ આશ્રમ પાછળ ડેમોલિશનની કામગીરી થઈ છે। નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા માણેકચંદનો બંગલો ધ્વસ્ત થયો છે। ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો। કોચરબ આશ્રમની પાછળ નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા માણેકચંદનો બંગલો ધ્વસ્ત થયો છે। એએમસીની ટીમ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી છે। આ વિસ્તારમાં અગાઉ પણ અશાંત ધારાનો એક મુદ્દો છે, જે વિવાદ જે છે ઘણા લાંબા સમયથી અસ્તિત્વમાં છે। ત્યારે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ આ મામલે પત્ર લખીને વિવાદ ઉઠાવ્યો હતો અને હવે ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। કોચરબ આશ્રમની પાછળ બંગલાનું બાંધકામ તોડી પડાયું અને આ દ્રશ્યો ડિમોલિશનની કામગીરીના। સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આશુતોષ, ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો, શું વિગતો? હજી મયુરી વાત કરવામાં આવે તો પાલેડી વિસ્તારમાં અશાંત ધારો લાગ્યો છે, એટલે જો મકાન વેચવું હોય તો ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, અથવા તો મકાન જે છે તે વેચી શકાતું નથી। કલેક્ટરની મંજૂરી જે છે તે પણ લેવી પડતી હોય છે। ત્યારે ડૉક્ટર દિલીપ મોદી દ્વારા તેમનો નૂતન સર્વોદયનો બંગલો જે છે તે વેચવામાં આવ્યો હતો મુસ્લિમ પરિવારને, અને ખાસ કરીને અશાંત ધારાનું ઉલ્લંઘન થયું હોવાની ફરિયાદ જે છે તે કરવામાં આવી હતી, અને તેના જ કારણે હવે તંત્રનું બુલડોઝર જે છે તે અહીંયા ફર્યું છે। સૌથી મહત્વની વાત છે કે એલબીના ધારાસભ્ય છે અમિતભાઈ શાહ, તેમણે વર્ષ 2023માં થી લડત જે છે લડતા હતા, કારણ કે અહીંયા અશાંત ધારો લાગુ છે અને અશાંત ધારાની હેઠળ કલેક્ટરે 6 મહિના અગાઉ પણ મુસ્તુફા જે તેના બંગલાના માલિક જે છે તેને બંગલો પરત કરવા માટે જે છે તે હુકમ કર્યો હતો, અને ત્યારબાદ આ સમગ્ર મામલો જે છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, અને હાઈકોર્ટમાં પણ તેમની હાર જે છે તે થઈ છે। તેના જ કારણે હવે બંગલા પર બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે। ખાસ કરીને અશાંત ધારા ઉપરાંત પણ ગેરકાયદેસર બાંધકામ જે છે તે કરવામાં આવ્યું હતું, અને પાલેડી વિસ્તારમાં આ જે નૂતન સર્વોદય સોસાયટી જે છે તે આવેલી છે, અને તેમાં મુસ્તુફા માણેકચંદ જે છે તેના બંગલો જે છે તે ખરીદ્યો હતો, અને જે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે તે પ્રમાણે સોસાયટીની અંદર 9 જેટલા મકાનો જે છે તે બિન હિન્દુ લોકોને જે છે તે વેચવામાં આવ્યા છે, અને હાલમાં હાઈકોર્ટનો જે છે તે હાર થતાં બંગલો જે છે તે તોડી પાડવામાં આવ્યો છે, અને તંત્રનું બુલડોઝર જે છે તે હાલ અહીંયા ફરી ગયો છે, કારણ કે નિયમોનું ઉલ્લંઘનથી આ બંગલો જે છે તે વેચવામાં આવ્યો હતો, અને હાઈકોર્ટમાં પણ તેમની હાર થઈ હતી। કલેક્ટરે પણ 6 મહિના અગાઉ આ બંગલો જે છે તે ફરી ડૉક્ટરને પરત કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ કલેક્ટરના હુકમને લઈને સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, અને હાઈકોર્ટમાં પણ તેમની હાર થઈ હતી। એટલે હવે જે ડૉક્ટર ફેમિલી છે જેમણે બંગલો વેચ્યો તે ફરીવાર અપીલમાં ગયા છે, અને તેમની સુનાવણી જે છે તે પણ 20 તારીખે રાખવામાં આવી છે, પરંતુ 20 તારીખે સુનાવણી થાય તે પહેલાં તંત્રએ જે છે તે બુલડોઝર ફેર્યું છે। બહાર નોટિસ પણ મારવામાં આવી છે, પરંતુ નોટિસની દરકાર કર્યા વગર જ તંત્રએ જે છે અહીંયા બુલડોઝર ફેરવી દીધું છે। જી બિલકુલ, આભાર આશુતોષ માહિતી આપવા બદલ।